સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આ જે પદ ગાયું ને ભાઈએ, જ્ઞાની એનું નામ, મૂળમાં આ વચનામૃત 781 પરમ કૃપાઉદયે સૌભાગભાઈને છેલ્લો પત્ર લખ્યો. પરમ પુરુષ દશા વર્ણન કીચસો કનક ઝાકે નીચસો નરેશ પદ મીચ સિમિતાય ગરવાઈ જાકે ગારસી, એમ કરી અને 8 લીટી લખી સમયસાર નાટકની. અને માથે મથાળે લખ્યું પરમ પુરુષ દશા વર્ણન. આ બનારસીદાસજીએ નથી લખ્યું, આ કડી બનારસીદાસની છે, સમયસાર નાટકની. એનું મથાળું કૃપાઉદયે આપ્યું કે પુરુષ એટલે આત્મા, પરમ પુરુષ એટલે પરમાત્મા. દેહધારી પરમાત્માની દશા કેવી હોય કે તમે દેહ છોડો છો. આ છેલ્લો પત્ર છે સૌભાગભાઈ. આ દશાએ છોડો. ભગવાન દેહ છોડે તો ક્યાં જાય? વિશેષ અવશ્ય ઉત્તમ ગતિએ જાય ને. અહીંયા જ ભગવાન છે તો વિશેષ અવશ્ય ઉત્તમ ગતિ કયું હોય? પછી સૌભાગભાઈને કહે છે એ રીતે છોડો. તો પછી પ્રાસ બેસાડવા માટે કે કવિએ પોતાની એ ભલે ભાવથી બનાવ્યું ભાષાંતર કે જ્ઞાની એનું નામ. હવે આપણે એક એક લીટી જોઈએ આમાં. જ્ઞાની એનું નામ જેનો મોહ ગયો છે તમામ. કૃપાઉદય લખતા કે મુંબઈથી અમોહ સ્વરૂપ એવાથી રાજચંદ્ર. સૌભાગભાઈને લખે છે કૃપાઉદય કે આ દશા તમે હાંસલ કરો. આ દેહધારી પરમાત્માની દશા છે. તો કૃપાઉદયની દશા કેવી છે? એ સૌભાગભાઈને એમ કે છે કે તમે દેહધારી પરમાત્માની દશા હાંસલ કરો ને દેહ છોડો. તો કૃપાઉદયની દશા કઈ હશે? હવે આપણે સમજવાની કોશિશ કરીએ. કીચસો કનક ઝાકે, આનો અર્થ કૃપાઉદયે જ કર્યો છે. પાછો જે કંચનને કાદવ સરખું જાણે છે આ દેહધારી પરમાત્મા કહેવાય. કંચન એટલે સોનું. તો સોનાને કાળકૂટ 20 જાણે એને શું કહેવાય? પરમાત્મા કરતા વેંત ઊંચા છે ને કૃપાઉદય. એટલે ભગવાન કરતા કઈ મોટું છે કૃપાઉદય ભગવાન કરતા મોટા છે. આ પ્રથમ નમો ગુરુરાજનો અર્થ છે. ગળે કેમ ઉતરે? કીચસો કનક ઝાકે, જે કંચનને કાદવ સરખું જાણે છે. કૃપાઉદય કંચનને કાળકૂટ 20 જાણે છે. કાદવ તો કપડું ધોઈ નાખો સાફ થઈ જાય, હાથ ગંદા થાય તો. ઝેર ગણે અડે જ નહીં ને કાદવને. ભૂલ કરે અબંધ પરિણામી ગૃહસ્થ દશા કહેવાય. મર્યાદા પુરુષોત્તમ રામ એટલે કહ્યું અમે બીજા રામ છીએ. શ્રી કૃષ્ણ સદા બ્રહ્મચારી. કૃષ્ણચંદ્ર સાક્ષાત અનુભવ પ્રાપ્તિ થઈ ને. વચનામૃત 201 લખે છે બટુકીમાં નાખ્યા કૃષ્ણને. કૃષ્ણચંદ્ર રાજચંદ્ર. કોઈ કૃષ્ણ રામચંદ્ર નામ હોય, રાજચંદ્ર હોય, કૃષ્ણચંદ્ર નામ સાંભળ્યું કઈ છે? આ કૃષ્ણચંદ્ર. આ બીજા રામ, બીજા કૃષ્ણ, બીજા વીર, બધું એક જ છે. હરિ તારા નામ છે 1000, કે નામે લખવી કંકોત્રી. જે રાજગાદીને નીચપદ સરખી જાણે છે. રાજગાદીને નીચપદ. આ કે તીર્થંકર થવા ઈચ્છા નથી. સરખાવો કોની સાથે કૃપાઉદય? દેવ તો થવું જ નથી. ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતાપ ખાધી કે. આભ્યંતર પ્રેરણા અવલોકન હાથ નોંધ પહેલીની 5મી નોંધમાં લખે છે કે જોઈએ તો ખરો કોણ સુખી છે. કે ઇન્દ્ર સુખી હોય તો ઇન્દ્રપણું પ્રાપ્ત કરવું. ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતાપ ખાધી કે. એ તો ઠીક, આપણને બુદ્ધિથી એમ થાય કે દેવપણું માગવાનું નથી. ફરી વાર ઘસ કરતા હોય એટલે ભલે હજી મોહ ન ગયો હોય પણ એમ બુદ્ધિથી તો વિચારીએ આપણે કે ધર્મની કરણી કરીને દેવલોકમાં નથી જવું આપણે. એટલે બોલવાની તો હિંમત આવી. કૃપાઉદય કહે છે તીર્થંકર નથી થવું. કોઈથી સ્નેહ કરવો તેને મરણ સમાન જાણે છે. 659 લખ્યું કે બધા દુઃખનું કારણ, સર્વ દુઃખનું કારણ સંયોગ કૌંસમાં સંબંધ છે. એમ અનંત જ્ઞાનમંત એવા તીર્થંકર કહે છે. સંબંધ જ નથી રાખવો, ભાવ મરણ શા માટે કરીએ અમે? વાંચનમાં આવેલું ને વચનામૃત 202 કે હમણાં તમે પત્ર નથી લખતા. ચતુર્ભુજ બેચર કહે છે રીસાઈ ગયા છો કે ગુસ્સો આવ્યો? જે મિથ્યા છે તે વાટે સંસાર વધારવાની ઈચ્છા નથી. સંસારી સંબંધ અનંતવાર થયા છે. બનાવીને ખોટું લાગે તો બેનનું શું થાય? બેનના નસીબે જીવે. જે મિથ્યા છે તે વાટે પ્રીતિ વધારવા ઈચ્છા નથી. એ જ અંબાલાલભાઈએ કર્યું. ખુશાલદાસ શાળા બનાવીના સંબંધ. એ બેનનું શું થશે કે મરણ પથારીએ બેન આટા મારે ને મધ્ય યુવા વયની અંબાલાલભાઈની બેન જોવે છે
આ છોકરા નાના નાના એ ગમે તે થાય, સમાધિ મરણ કરાવવું છે. કુપોલદેવને પત્ર લખે છે, પેલા પોતે લાંબો પત્ર લખ્યો સત્સંગ સંજીવનીમાં છે, કે જવા દો, મોકલવો નથી, સમાજના બધા સગાવાળાને ખરાબ લાગશે. કુપોલદેવને લખે છે કે ચકળ વકળ જીવા કરે છે સ્ત્રી અને પુત્રો ઉપર, તો સારું ને, પોતાની બેનનું ધ્યાન રહે. આ મારો બેસ્ટ ફ્રેન્ડ, આ મારા બહુ વાલા સગાવાલા, અને મુમુક્ષુપણું થઈ જશે, કાતર લઈને ફરવું પડે, ધારવાળી છોડી દોસ્તી તોડ્યું વેર, એ સંતોને લીલા લહેર કહે છે. કોઈથી સ્નેહ કરવો તેને મરણ સમાન જાણે છે, મરી ગયા દોસ્તી કરી. મોટાઈને લીપવાની ગાર જેવી જાણે છે, માન મળે ને. 19મી વર્ષે કારકિર્દીની શરૂઆત થઈ છે. તમે પરદેશ જાઓ, લંડન, ત્યાં બતાવો કે હિન્દુસ્તાનના આવા નવયુવાન 2 ચોપડી ભણેલાને આવી શક્તિ છે. તમારો આભાર, આર્ય આચાર વિચાર પ્રમાણે અમે ત્યાં નહીં રહી શકીએ. એક જ આંટો માર્યો હોત, ખાલી અવધાન જોવે 10 રૂપિયા, 5 રૂપિયા ફી રાખી હોત, એક જ પ્રોગ્રામ કર્યો હોત, ખાલી 10 વર્ષ મુંબઈ ન રહેવું પડત ને. પછી ન ગયા. અમે અમારા કર્મ ભોગવશું. આપઘાત કરવા જાય કોઈ? લોકો માનતા માને છે પરદેશ જવા માટે. એ જીવ ભ્રમામાં તને હિત કહું છું, એ ભાઈ કેટલી દયા આવતી, એની દયા મુજને રહી. કિમિયા વગેરે જોગને ઝેર સમાન જાણે છે. જાદુ કરે ને બધા, જાય છે ને આમ કરવા માટે. બધા પાણી લઈ આવે, દોરો લઈ આવે, ધાગો લઈ આવે, ભભૂતિ આવે તો એ લઈ આવે, તિજોરીમાં મૂકે, માદળિયું બાંધે, આઈસીયુમાં ઓશિકા નીચે મૂકે, હાર્ટ એટેક મોટો આવ્યો હોય તો મંત્રેલું પાણી આપે જ છે ને. કુપોલદેવ કહે છે કિમિયા વગેરે જોગને ઝેર સમાન જાણે છે. સિદ્ધાંત મૂક્યો, યોગના ચમત્કાર બતાવી યોગ સિદ્ધ કરે, જ્ઞાનીનું લક્ષણ નથી, આ અજ્ઞાની છે. વચનામૃત 260, 360માં લખ્યું પૂર્ણ કામ પણ છે, તે સર્વજ્ઞતા છે, કઈ જોતું જ નથી તમારે. કિમિયા કરીને શું કામ છે? તો આજીવિકા ઉદય પ્રમાણે ચાલશે. પ્રાણી માત્ર આહાર પાણી પ્રાય એટલે ઘણું કરીને બાયનલાજ પામે છે. સૌભાગભાઈને કહે છે નહીં મળે તો મંદિરમાં એટલે તો આવ્યો છે અશરીરી થવા માટે. ખાવાનું નહીં મળે તો ખાનારું ટળી જશે ને, શરીર વયું જશે, આત્મા વધશે. આત્માને ક્યાં ખોરાકની જરૂર છે? અશરીરી થવા માટે તો મંદિરમાં આવ્યો છે. લખ્યું સૌભાગભાઈને, પ્રાણી માત્ર આહાર પાણી પામી લે છે તો તમ જીવન નહીં મળે. તમે અમને ઓળખી ગયા પ્રથમ મિલનમાં, આટલા પૂર્ણ છે તમારા. ભગવાનને ઓળખી જાય ને ખાવાનું ન મળે, ખાવાનું ન મળે એટલે શરીર વયું જાય, ભગવાનની બાજુમાં જઈને બેસે ને, એ અશરીરી થઈ જાય. જાય જ છે ધર્મની કરણી ખારા ટોપરાની દાનત લઈને વ્યવહાર લેવા માટે. એટલે ગૃહિત મિથ્યા તો છે. આત્મા સિવાય એક પણ વસ્તુ ઈચ્છી ધર્મની કરણી કરીને, એટલે સકામ ભક્તિ થઈને. શ્રી કૃષ્ણ એ કહે છે નિષ્કામ ભક્તિ. મનાય છે માગવાની. સિદ્ધિ વગેરે ઐશ્વર્યને અશાતા દમાન જાણે છે. ચમત્કાર પ્રગટે ને ક્યાંક રિદ્ધિ સિદ્ધિ. સૌભાગભાઈ પૂછ્યું તમારે છે રિદ્ધિ સિદ્ધિ? પેન લાવ્યા છો? અરે પૂછ્યું એટલે ખબર પડી. રિદ્ધિ સિદ્ધિ કુપોલદેવ જવાબ આપે છે. 450 ને 411માં વાત કરી છે કે તમે મને પૂછ્યું તો ના નહીં પડાય, એટલે છે અમારી આગળ. પણ સપનામાં પણ પોતાના માટે કે બીજા માટે વાપરી હોય એવું બન્યું નથી. 10 વર્ષ વવાણિયા ગયા, વવાણિયાથી મુંબઈ ગયા, સિદ્ધિનો. સૌભાગભાઈ માગ કરતા હતા, આપી દીધું હતું એક મંત્ર. સત્સંગ જ કરવો હતો ને, કુપોલદેવને સત્સંગ કરવો સૌભાગભાઈ. તમે ત્યાં ને અમે અહીંયા, તો આપી દો ને એક મંત્ર, તારે બેસાય ને. પછી આત્માની જ વાત કરવી જ ને. નહીં, ગુરુના ભોગવે ગુરુ, ચેલાના ભોગવે ચેલો. એવું હોય તો અમે તમારા
કર્મ બધા લઈ લઈએ એવી એવી વ્યવસ્થા જ નથી. કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ તે કર્મનું ફળ ભોગવ્યા વણ માર્ગ એકે છે નહીં. રામ, કૃષ્ણ અને ઋષિનો ભગવાન કર્મથી બચ્યા નથી. ભગવાન મહાવીર છેલ્લે ભવે ખિલ્લા ઠોકાયા. એ તો ઠીક, ત્યારે કેવળ જ્ઞાન નહોતું. કેવળ જ્ઞાન થઈ ગયું પછી અશાતાવેદની બાકી હતી. ઘણું કરીને શાતાવેદની હોય આવા પૂર્ણ જ્ઞાનીને, કેવળ જ્ઞાન થયા પછી અશાતાવેદની. જ્ઞાની બેયને વેદનીય જ સમજે છે, સુખને વેદનીય સમજે છે, વ્યવહારિક આપણે એટલે વેદનીય કર્મ કહેવાય, શાતાવેદનીય ને અશાતાવેદનીય. એટલે શરીર સતત તંદુરસ્ત રહે ને તો વિચાર સતત કેમ તંદુરસ્ત છે, કે ગડબડ નથી ને? સુખ સમયમાં છકી ન જવું, દુઃખમાં હિંમત ના હારવી, સુખ દુઃખ સદા ટકતા નથી એ નીતિ ઉરે આણવી. એને ખબર આ શાતાવેદનીય કર્મનું ફળ છે. આત્માનો ગુણ નથી વ્યવહારિક શાતાએ, એને સંબંધ જ નથી વ્યવહાર, નિશ્ચય નહીં હતો. એટલે શાતા હોય ને વ્યવહારિક સુખ, તો જ્ઞાની સુખી ન થાય. આરસીમાં જોવે સુખ દુઃખ રૂપ કર્મફળ જાણો, નિશ્ચય એક આનંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જીન ચંદો રે. વાસુપૂજ્ય સ્વામીનું સ્તવન છે, આનંદજી મહારાજનું કુપાદર ટાંક્યું છે સૌભાગભાઈ. સુખ એ દુઃખ જ છે. જેને આપણે સુખ કહીએ છીએ એ વ્યવહારિક સુખ ને, એટલે સંસારમાં રહેવું પડે ને. ચક્રવર્તી થાય રહેવું પડે ને. 96,000 રાણીને ધ્યાન રાખવું પડે ને. એક રાણીને એક જ દિવસ, બધીનો નંબર ક્યારે પૂરો થાય? 96,000 દિવસના વર્ષ કેટલા થાય? આપણે તો વિચાર જ નથી આવ્યો, કેમ કે આપણે એકમાં જલસા છે, માર ખાય તોય. નરસિંહ મહેતાએ કહ્યું છે, કોણ સુખી જો પરણીને? હાથ ઊંચો કરે હિંમત હોય તો. મારામાં તો હિંમત નથી. નરસિંહ મહેતા કહે છે, બાળને મારતી, ધણીને ધમકાવતી, ક્લેશ રંડા કરે રાણ ઢૂંઢી કે, તો એ સંસાર મધ લાળ લાગે છે. બ્રહ્મચારી આખું પદ લખ્યું છે પ્રજ્ઞાબોધમાં, કે ઘરમાં માકડ છે, ઉંદરડા આંટા મારે છે, છોકરા ખાવ ખાવ કરે છે, પૈસા નથી. ચૂલો પેટાવત ને લાકડાય નથી, બાવળિયા. પત્ની પતિને કહે છે, તમારે ટાટિયા લગાડું? ખાવ ખાવ કરે. તોય થાતા થાબડી, જ્યારે ત્યારે આપણી. આ વાત તો ખબર છે, થાતા થાબડી જ્યારે ત્યારે આપણી. બોધદાયક કથા છે આ તો. પતિ પત્ની પ્રેમ સારો, શાંતિથી જીવન ગુજારે છે. એ કોઈ ઝઘડો થયો બે, સંતાન નહોતું કાંઈ, અબોલા. કોણ તોડાવે અબોલા? એટલે મારામારી કરતા ને વચમાં કોઈ છોડાવે તો સારું, પણ કોઈ ન છોડાવે તો માર ખાવો પડે ને. બેમાંથી એકને તો બેયને ખાવો પડે. હાથી સિંહ લડતા હોય ને કોઈ ન છોડાવે તો બે છોલાઈ જાય પછી છૂટે ને. એ સંતાન તો હતું નહીં, સાસુ સસરા નહોતા, મા બાપ નહોતા, કોણ છોડાવે? બે વિચારે કસુંબા ગળે કેમ હવે? અબોલા બેને તોડવા છે. 1-2 દિવસ વહી ગયા, કડકડતી ઠંડીના દિવસો આવે છે, જમવા બેસે ને, રસોઈ પીરસે, રસોઈ રોટલી દાળ ભાત શાક બધું કર્યું હોય, એટલે ઓલો 8-10 રોટલી ખાતો હોય, 2-3 લઈને પછી એમ ત્યાં ભૂખ્યા રહેશે તો? પત્ની મારો જ પતિ છે ને, એટલે શું કરે, ગરવું હોય ને એ ડબ્બો આમ બાજુમાં આમાં વેલણથી ધક્કો મારે, એમ રોટલી લઈ લો, એમ કે નહીં મોઢેથી રોટલી લઈ લો. પછી જોયે દાળ ખલાસ થવા આવી છે, કે દાળ લ્યો તો અબોલા તૂટી જાય ને. એને ગરજ કરી કહેવાય પત્નીએ, નીચી માની થઈ જાય ને. એટલે દાળનું તપેલું આમ ધક્કો મારીને બાજુમાં મૂકે ઓલાને, એટલે ઓલાને ખબર પડે કે દાળ લઈ લે. પછી આવું ચાલે છે. ઓલો વિચારે, જોતો જાય, પછી શાક દાળ બધું લઈ આવે તો ક્યાંક ઓલી અબોલા લીધા જમતી નહીં હોય તો પછી જોયું કાંઈ ચીકુ ને બધું ખાય જ કે નથી ખાતી. એટલે જોયો 2 ચીકુ લીધું, એક પોતે ખાધું હોય, પછી જોયું હા ખાઈ લીધું છે, મનમાં આરામ કરે, હા ખાય તો છે, રીસાણી નથી આમ, પણ બોલતા નથી કોઈ. કસુંબા ગળાવે કોણ? પહેલી કોણ કરે પ્યાર? કડકડતી ઠંડી હોય ને, ચૂલો પેટાવે ને, ત્યારે તો આવું ગેસ ને એવું બધું ક્યાં હતું? LPG સિલિન્ડર એવું કાંઈ હતું નહીં, ચૂલો પેટાવાનો હોય. અને ન પેટે તો હવા ફૂંક મારવાનું હોય પૂઠાથી ને એવું બધું. ચૂલો પેટાયો, એમાં હવા આવી, એટલે એકદમ ઓલી ઝાડ લાગી ને, અને પોતળી સળગી ગઈ.
એ પોતળી સળગી જાય ને કે નહીં, એને ખબર નથી કડકડ ઠંડી શેક કરવા બેઠો છે. એ જો થોડી વાર ખમે તો બે આનાની પોતળીએ સળગી જાય, ખોટ જાય, ઘરમાં જ નુકસાન થાય, અને દાજી જાય તો પોતાનો જ પતિ છે ને. કેવું કેવી રીતે આવે તો અબર પાછી નહીં જ થાય. એટલે અહીંયા આ બાજુ ચૂલો સળગે છે ને આમ કે છે, આમ કોની પોતળી સળગે છે અમે શા માટે કહીએ? બોલે સાંભળ્યું કોની બીજે એને તો ચણિયો ને ઘાઘરા ને ત્યારે કોઈ ટી શર્ટ ને જીન્સ પેન્ટ થોડું પહેર્યું હોય. આ ત્યારની વાત છે, અત્યારની નહીં. બે સરખા જ કપડે પહેરવા ખબર ન પડે. એટલે આ તો આર્ય સંસ્કૃતિની વાત છે. કોઈની પોતળી સળગે છે આપણે શા માટે કહીએ? એટલે ઓલો જોવે છે આપણે, એને જોયું કે એને જોયું કે એને પ્રેમ કરતો, ઓલે તો મોડું ઓલી કોરથી બોલતી હતી, આમ મારી હતી ને મને કયું રે રોલ ભેટી ગયા, કસમ બગડી ગયા. થાતા થાપડી જ્યારે ત્યારે આપડી પોતાની જ છે ને. સંસાર તોય મીઠો લાગે છે. કુપોદેવે લખ્યો છે 419મો પત્ર પોણી લીટીનો, ખાલી પોણી જ લીટી, 419મો પત્ર. આત્મસિદ્ધિ 142 ગાથા, 837 8 પાનાનો પત્ર છે. આ પોણી લીટીમાં આખો સાર. આ સંસારમાં સુખ શું છે કે જેના પ્રતિબંધમાં જીવને રહેવું છે? આનો જવાબ આપે પીએચડી થઈ જાય ને. આ સંસારમાં એવું કયું સુખ છે કે એને રહેવું છે? કયું દુઃખ છે કયો ને? ઠીક છે, ઘર હોય તો વાસણ ખકડે, અમારે તો જલસા છે. પછી ખસે આવા જલસા હોય ત્યારે અઠે દ્વારકા જ કરે ને. ક્યાં આવ્યા? એટલે સિદ્ધિ વગેરે ઈશ્વરને અશાતા સમાન જાણે છે, જગતમાં પૂજ્યતા થવા આદિની હોશને અનર્થ સમાન જાણે છે. લોકલજ્જા આદિ મિથ્યા છે, સૌભાગભાઈને કહે છે. મેલ તારી આબરૂને પૂળો. કુનકુન આચાર્ય મારે જે લખ્યું છે એ ભાવાર્થનો એક શ્લોક, કે પછી કૂતરો થાશ ત્યારે ટાંટિયો ઊંચો રાખીને લઘુશંકા કરી નગ્ન, ત્યારે કઈ આબરૂ તારે? આબરૂ કરત ને તું, કઈ લજ્જા તારે? શરમ આવે કૂતરાને? લઘુશંકા દીર્ઘશંકા કરવી હોય તો ગમે ત્યાં કરે ને, ટાંટિયો ઊંચો કરીને. માનાદિક શત્રુ મહા નિચ્છંદે ન મરાય. કબીરે આ જ વાત કરી છે. રોડા ઓરો બાટકા ઢેફું થઈ જાય કે રોડા ઓરો બાટકા તજી આપા અભિમાન, લોભ મોહ તૃષ્ણા તજે તાહી મિલે ભગવાન. આ જ વાત કરી છે. કૃપાદેવ કહે છે કે જગતમાં પૂજ્ય થવા આદિની હોશને અનર્થ સમાન જાણે છે. પૂતગલની છબી એવી ઔદારિક કાયા, ખોરાકથી બન્યું છે ને, ઔદારિક આહારથી બની છે. આહાર વગર શરીર હોય, વિક્રી હોય, નારકી ને દેવું લબ્ધિધારી આહાર, કાર્મણ ને તો સાથે જ હોય, એક ગતિમાંથી બીજી ગતિ, મોક્ષ જાય ત્યારે ન હોય. એટલે કે છે પૂતગલની છબી એવી ઔદારિક આદિ કાયા વગેરે. કાર્મણ શરીર ને તેજ શરીર એ જળનો જ ભાગ છે, આત્માનો નહીં. એટલે વગેરે કેટલું જ્ઞાન હોય કે વગેરે મૂકી દીધું. કે પૂતગલની છબી એટલે જળ વસ્તુનું પ્રતિબિંબ છે. એમાં ટેબલ છે, પુસ્તક છે, એમાં શરીર જળ છે કે પૂતગલ છે. પૂતગલ ખાણો, પૂતગલ પીણો, પૂતગુલ હુકી કાયા, તમાશો છે. વેદાંત ગીતા છે, પૂતગલ ગીતા, આખું લાંબા મોટું પદ છે આખું. પૂતગલ ખાય છે, પૂતગલ પીવે છે, પૂતગલની જ કાયા છે, બધું પૂતગલ જ છે. આત્માને એક પરમાણુ આહાર પરિણામની જરૂર નથી. આત્મા કે ખોરાક છે ને જ જીવતો. એટલે કે જે પૂતગલની છબી એવી ઔદારિક આદિ કાયાને રાગ જેવી જાણે છે. આ તો રાગ જેવી ને, આ છે જ નહીં. અમે દેહધારી છીએ કે કેમ? સંભર માંડ જાણી હોય તો રાખ ને, છે રાખે જ નથી, કઈ છે જ નહીં. સરખાવો કોની સાથે કૂપો? રાખ હોય તોય ભગવાન કહેવાય, રાખ સમજે તો. પ્રભુજી કહેતા રાખના પડીકા, તોય પરમ પુરુષ કહેવાય, દેહધારી પરમાત્મા. છે જ નહીં, રાખે નહીં, એને મેં ગણતા જ નથી. એની કઈ દશા હોય? છૂટો આત્મા ને, શુદ્ધ સહજ આત્મા સ્વરૂપ, મુક્તાત્મા, અશરીરી ભગવાન. ઓમ નમઃ સિદ્ધેભ્ય, એટલે કીધું અમે સિદ્ધ છીએ.
જગતના ભોગ વિલાસને મૂંઝાવારૂપ ઝાડ સમાન જાણે છે. ફસાઈ જશું. અમારે ફસાવું જ નથી. 329માં પત્ર મધ્ય યુવાઓએ લખે છે કે શબ્દાધિક 5 ઇન્દ્રિયોના વિષયો ભોગવ્યા નથી, પણ નવાઈ લાગે છે, અમને કઈ ઈચ્છા જ નથી થતી. પોતાનું ઘર હોય મોટું ઓનરશિપનું, કે ફરવા ગયા હોય, ઘરેણા અલંકાર પડી ગયો, એવું કંઈ છે નહીં. પણ કુપોલ લખે છે 300, અમને નવાઈ લાગે છે કે અમને કઈ ઈચ્છા જ નથી થતી. આશ્ચર્યજનક છે, પણ અમને એની ઈચ્છા થતી નથી. જગતના ભોગ વિલાસને મૂંઝાવારૂપ ઝાડ સમાન જાણે છે. મૂંઝાવો આને તો ઈચ્છા જ નથી, કે કંઈ છે જ નહીં, એનું ગણત જ નથી. આ બ્રહ્મ સત્ય જગત મિથ્યા કંઈ છે જ નહીં. એ ઘર દેખાય જ ને, બિલ્ડિંગ, ફ્લાયઓવર, એ કંઈ છે જ નહીં. પત્ની દેખાય જ ને, એ કંઈ છે જ નહીં. પતિ, છોકરા, એ છે જ નહીં. મા યા, છઠ્ઠી વિભક્તિ છે સંસ્કૃતમાં. યા એટલે સ્ત્રીલિંગ, મા એટલે છે જ નહીં, એ છે જ નહીં. નરસિંહ મહેતા કહે છે, જાગીને જોઉં તો જગત દિશે નહીં, કઈ છે જ નહીં. બ્રહ્મ સત્ય જગત મિથ્યા. ઊંઘમાં અટપટા ખેલ પાસે. સૃષ્ટિ મંડાણ છે ઈણવી દેણી પહેરે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આત્મા સિવાય કઈ છે જ નહીં. એટલે કહે છે જગતના ભોગ વિલાસને મૂંઝાવારૂપ ઝાડ સમાન જાણે છે, ઘર વાસને ભાલા સમાન જાણે છે. વચનામૃત 103 કુટુંબ રૂપી કાજળની કોટડી છે, ડાઘ લાગશે જ તને. કશાયને રહેવાનો અનાદિકાળનો પર્વત છે, કે ભેગું કેમ થશે? કાજલની કોટડી તોય રહેવું પડે. 8 બોલ ગયા, કેમ રહેવું ત્યાં? અલ્પભાષી થવું, અલ્પ બુરું થવું, અલ્પ આવકારી થવું, અલ્પ ભાવના દર્શાવી. તમે અમારા ઘરે ક્યાંથી પગલા તમારા? અલ્પ ભાવના દર્શાવવાની, આવું બધું નહીં બોલવાનું. સીધું એમ ન પૂછે કેમ આવ્યા, પણ એકવાર આવું કરો ફરી વાર ન આવે. પછી આ તો વાટ જોવે છે, ન આવે તો લગ્નની કંકોત્રી ન આવી હોય ને, સીધી કેમ મગાય કે મને બોલાવો? મિસ કોલ આપે એટલે ખબર પડી જાય કે હા ભૂલી ગયા છે. માળા કરતો હોય આરતી, ક્યાં કપડાં પહેરવા નક્કી કરી નાખ્યું, ઓલે બોલાવ્યો જ નથી હજી. એટલે કહે છે કે ઘર વાસને ભાલા સમાન જાણે છે, કુટુંબના કાર્યને કાળ એટલે મૃત્યુ સમાન જાણે છે. આ રવિવાર સત્સંગમાં નહીં આવી શકે, કેમ? સંડાસની લાદી બદલવી છે. થાળું બદલવું હોય ને સંડાસ, એટલે 2-3 રવિવાર રજા લઈ લે. ટાઇલ્સ જોવા જવાનું છે તેની, બાથરૂમના સંડાસની. ઘરના કામને કાળ એટલે મોત સમાન જાણે છે. હમણાં રંગ ચાલે છે ને ઘરમાં, એટલે નહીં અવાય. તો રંગ ટુકડે કરાવો ને, કરાવવો તો પડે જ. કુટુંબના કાર્યની જવાબદારીને ફરજ સમજે છે, કે છે કાળ મોત સમજે. કંઈ કામકાજ હોય તો કહેતો આવું જવાબદારી માથે પ્રસંગ છે ને, આપણે ઓળખાણ છે કેટરર્સની. અભોગ કાંઈ બી ખબર તો હું મારા તરફથી. એટલે ઓલો જે કર્મ બાંધે ને એટલો જ ઓલો વચમાં જે મદદ કરે છે એ એટલા જ કર્મ બાંધે. આપણે ઓળખાણ છે આઈસ્ક્રીમ વાળાની, સસ્તો ને સારો અપાવી દઈશું. કે અમારે જોગું કામકાજ હોય તો કહેજો, તમારે મૂંઝાતા નહીં કંઈ. પછી ઓલો મદદ કરે. અહીંયા કહે છે કુટુંબના કાર્યને કાળ એટલે પોતાનું કામ હોય તો મૃત્યુ સમાન જાણે છે. લોકમાં લાજ વધારવાની ઈચ્છાને મુખની લાળ સમાન જાણે છે. મારી આબરૂ વધે, લાળ પડે છે. માન અપમાનનો કાંઈ પ્રસંગ છે જ નહીં, લખે છે. અમારે કાંઈ છે જ નહીં. વંદે ચક્રી તથાપી ન મળે માનજો. માણસ ક્યાં ચક્રવર્તી નમે તોય કાંઈ નહીં. તમારા નમસ્કાર 14 રાજલોકમાં વયા જાઓ. અહીંયા તો વાટ જોતો, હજી આપણે નમસ્કાર ન કર્યો ત્યાં જ આશીર્વાદ આપી દે. પણ અમે તો તને પૂછવા આવ્યા છે ક્યાં નમસ્કાર? તું નમસ્કાર કરવા નથી આવ્યા કાંઈ. તું નમસ્કાર કરવા જેવો છો કે નહીં એટલે મેં આવ્યા જાણવા માટે. સીધું તૈયાર છે આશીર્વાદ. માદળિયું દોરો આપી દે, એને ખબર જ હોય કે આવ્યા છે. ના પડેલો હું એટલે જ નથી આવ્યો, શું દશા થાય? બન્યા છે આવો પ્રસંગ કે હું આ લેવા નથી આવ્યો તમારી પાસે. મારી પાસે બધું છે, મારે તમે આપો એ જોતું નથી.
લોકમાં લાજ વધારવાની ઈચ્છા ને મુખની લાલસામાં છે. કીર્તિની ઈચ્છા ને નાકના મેલ જેવી જાણે છે. નાકનો મેલ તો ખંખરીને સાફે થાય. આ કે મારે રહેવાશે નહીં, આર્ય આચાર વિચાર, હું નહીં જાઉં ત્યાં. વાહ વાહ થઈ જાય કે નહીં? પહેલે પણ લોકો પોતાના ખર્ચે મોકલે તોય છાપામાં ફોટે પરદેશ ગમન ને સ્વદેશ આગમન. પછી આવ્યો એટલે પરણાવો હોય ને પાછો છાપામાં આપે, પાર્ટી રાખે, જાય ત્યારે પોતાના ખર્ચે પાર્ટી આપે. લોન લઈને તો મોકલ્યો હોય, પછી ખર્ચો જમણવારે રાખે, ખર્ચા ભેગો ખર્ચો, આવે ત્યારે પાછો આપે, પાર્ટી આપે બધાને. અહીંયા શું કહે છે કે લોકમાં લાજ વધારવાની ઈચ્છા ને મુખની લાળ, કીર્તિની છે ને નાકના મેલ જેવી જાણે છે, નથી જવું. અને પુણ્યના ઉદયને જે વિષ્ટા સમાન જાણે છે. સારા દિવસો આવ્યા, આવે છોકરો પરણી ગયો, પાસપોર્ટે મળી ગયો છે, અમે જાશું પાછા, તૈયારી માળા જ કરીએ છીએ, જાવું 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 જાવું. પ્રસૂતિ આવી ગઈ છોકરીને, નવું ઘરે લઈ લીધું છે, દશેરા ઉપર કાર મળી જશે, પૂજા કરે જ છે ને, દેવ દેવી નથી પૂજવા, કારની પૂજા કરે, સાથીઓને કંકુ ને બધું મૂકે જ ને, પૂતગલની પૂજા કરે જ ને, દેવ દેવી નથી પૂજવાના, માને જ કુપોલ નવી કાર લે એની પૂજા કરે છે. કેટલું મિથ્યાત્વ છે ઘોર. રક્ષાબંધન હોય ને, રક્ષા તો પોતાના પ્રારંભ કરે ને, રાખડી બંધાવે ને બેન આગળ, એ તો ઠીક, એક રાખડી તિજોરી નહીં બાંધે પાછો, બેન નો બાંધે પોતે લઈ આવે, શુકન થાય ને એટલે તિજોરીમાં વધારે હીરા થઈ જાય. કેટલું બફમ છે. કોપોદોને માનતો હોય, મહાવીરને માનતો હોય, તિજોરીને કોણ રાખડી નથી બાંધતો? કેટલો બાંધે, હાથે તો બાંધે જ છે. અહીંયા પૂનમ હોય ને પછી આવે બે હાથે ઝુમખા લઈને આત્મસિદ્ધિ કરવા આવે, પાછા આમ આમ કરીને ગાતા હોય એટલે દેખાય, બધાને દેખાય. પાછું મિથ્યા તો ઉછળે ને, મિથ્યા તો શર્મે ધર્મે કર્મે કાઢીને આવવું જોઈએ ને, એટલે એને જોઈને બીજા જ ન બગડે કે મારી રક્ષા મારા કર્મ કરે, જ્ઞાનીનું શરણ અને આશ્રય કરે, બેન કરે. અને પુણ્યના ઉદયને જે વિષ્ટા સમાન જાણે છે, બીટ્સ તો બખતમાં આવ્યું ને, ધંધો વધે છે, જેમ જેમ તે હડસેલીએ તેમ વધે, ન ઘટે એક રંચરે, ત્યાં આવ્યો રે ઉદય કારમો, ધંધો વધે છે. હજામને ત્યાં વધારે વાળ કપાવાળા જાય તો એને કારમો ઉદય લાગે કે આજે ખરાબ દિવસ થઈ ગયો, બહુ ઘરે ગયા. દવાખાનું હોય ડૉક્ટરનું, ઘણા દર્દી આવે, ડૉક્ટર દુઃખી થઈ જાય કે આજે કેટલા બધા પેશન્ટ આવ્યા, દુઃખી થાય. દૂધવાળો હોય, ટેન્કર ભરી ગઈ છે દૂધની, લાઈન લાગે દૂધની, તો એ દુઃખી થઈ જાય. કુપોલ તો દુઃખી થાય છે, પુણ્યના ઉદયને વિષ્ટા સમાન જાણે છે. છોકરું આવે પણ એટલે સામાન્ય રીતે આવે ને સંતાન. કુપોલ તો કહે છે લગ્ન પછી 8મે મહિને કે જે દ્વારેથી લઘુશંકા આદિ વહે છે તે દ્વારેથી બાળ બચ્ચારૂપ ફળની પ્રાપ્તિ થાય, તેમાં હર્ષોગ ન કરો. શું કે છે? પુણ્યનો ઉદય ને, કુપોલની કૃપાથી છોકરો આવ્યો, સારો છે, ઓપરેશન કર્યું જ પણ હવે ઘરે આવી ગયા છે, આનંદ છે. પુણ્યનો ઉદય માને છે. કુપોલ તો એમાં હર્ષોગ નહીં કરતો. કુપોલને માનતો હોય ને જન્મદિવસ ન ઉજવતો હોય, પોતાના નજીકના ગણાતા સગાનો અને પોતે જે ગુરુજી માને છે એનો છે કોઈ ધ્યાનમાં આવ્યો? હું આત્મા છું, હું આત્મા છું, એ જ વાત કરો ને 50 વર્ષથી, 40 વર્ષથી, 30 વર્ષથી. આત્મા જન્મે નહીં ને તો જન્મદિવસ હોય? તીર્થંકર નો હોય, કલ્યાણક. એટલે મુમુક્ષુપણું કેટલું અઘરું હશે, શ્રાવકપણું, શ્રાવિકાપણું, સાધકપણું કેવું અઘરું હશે. લોકોને સમકીથી મળી જાય છે. કુપોલ તો કે આંગળીને વેઢે ગણીએ એટલે શ્રાવક નથી, 144 વર્ષ પહેલા સમકીથી મળી જાય છે. કે છે કે પુણ્યના ઉદયને જે વિષ્ટા સમાન જાણે છે. આપણે જેને પુણ્ય કહીએ છીએ એટલે શું? જે જોતું છે એ મળે એનું નામ પુણ્ય વ્યવહારમાં, જે જોતું છે ન મળે એનું નામ પાપ. જોતું છે મળે મોક્ષ સિવાય કાંઈ પણ, એટલે સંસાર જ વધશે ને. પૈસા વધ્યા,
અધિકાર વધ્યો, કુટુંબ વધ્યું, પરિવાર વધ્યું. ગાય જ ને આપણે તંબુરાન તાલે હાથ ઊંચા કરી કરીને લક્ષ્મીના અધિકાર વધતા શું વધ્યું તે કહો. શું કુટુંબ કે પરિવારથી વધવા પણ એ નહીં કર્યું? વધવા પણ સંસારનું નર દઈને હારી જવો. આ ગદ્યમાં ગાય ને તો ક્યાંક સમજાય. હા હા, ફરીવાર લ્યો એટલે ફરીવાર લે બધા. લક્ષ્મી અને અધિકાર હાર્મોનિયમ ઉપર, તંબુરા ઉપર. તારો સંસાર વધે, તું નર દઈને હારી જાય, એમાં તને આનંદ આવે છે એટલો બધો કે તંબુરો ફેંકી દેવો પડે. આ સગળા સંસારની રમણી નાયક રૂપ. હા, એમ પાછું આ મ્યુઝિકમાં ગાય છે. નામ આપ્યું હોય પાછું ભક્તિ સંગીત. ભક્તિ સંગીત રામને રહીમ હારે હોય, મોહમ્મદ અને મહાવીર હારે હોય કે મંદિરમાં લગાડ્યું ને બોર્ડ, એટલે હોય જ ને. ચાલે ગાય ને પછી પગ ઘૂઘરું બાંધ મીરાબાઈ નાય ગા. જંગલમાં મીરાબાઈ ઘૂઘરા બાંધીને ગઈ હતી કે ઝેરનો કટોરો લઈને ગઈ હતી. આ તો પાછળના અશિષ્ટ કવિઓએ બનાવ્યું છે આ બધું. પગ ઘૂઘરું બાંધ મીરાબાઈ નાચે રે. નાચી કે જોગી અને બેસી ગઈ હતી, જોગણ થઈ ગઈ હતી. પૈણા પછી પતિ નણંદ સાસુ ઝેરનો કટોરો આપણે નાચવા માંડે ઘૂઘરા બાંધીને. હા હા, કેટલું બોફમ છે. આપણે એને ભક્તિનો ભાગ ગણીએ છીએ મોટા દિવસોમાં. ઉઠી જવાનું આ શિષ્ટાચાર છે આત્મા માટે. ના હું કેમ ઉઠું? પહેલી લાઈનમાં બેઠો તો ખરાબ લાગતું, હું કેમ બેઠો પહેલી લાઈનમાં? પુણ્યના ઉદયને જે વિષ્ટા સમાન જાણે છે એવી જેની રીતિ હોય તેને બનારસદાસ વંદના કરે છે. કુપોલદેવ સૌભાગભાઈને આ કહે છે, એટલે કુપોલદેવ તો એ દશા હાંસલ છે જ. પુરુષ એટલે આત્મા, પરમ પુરુષ એટલે પરમાત્મા દશા વર્ણન. કુપોલદેવ સૌભાગભાઈને બોધ આપે છે કે આ દશાએ દેહ છોડો. એટલે કુપોલદેવને માનવાવાળા જે છે ને બધા, સૌભાગભાઈ, પ્રભુજી, અંબાલાલભાઈ, એ બધા સાવ નિકટભવી છે અથવા મોક્ષે પહોંચી ગયા છે, એટલે પહોંચી રહ્યા છે. તો જ કુપોલદેવ કહે ને અંબાલાલ પરમપદને પામશે મુનિને. મુનિને કહ્યું આર્ય સૌભાગની અંતરંગ દશા અને દેહ મુક્ત સમયની દશા. એ મુનિઓ તમારે વારંવાર અનુપ્રેક્ષા કરવા કે છે. બાર ભાવના ભાવવાની હોય. તીર્થંકરે ભાવે દીક્ષા લીધા પહેલા. આ મુનિઓને પ્રભુજીને આ ભાવના ભાવવાની કે મને સૌભાગભાઈ જેવું સમાધિ મરણ થાય. એટલે સૌભાગભાઈની દશા કેવી હશે? કેવી? કુપોલદેવ આજ્ઞા આપે શ્રી સૌભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. એટલે સૌભાગભાઈને એકવાર તો યાદ કરવા જ જોઈએ રોજ. થતા હોય તો 3 નમસ્કાર કરવા, યાદ તો કરવાના જ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.